તો ભાઈ ગણપતિ જોવા આવ્યા હતા બરોબર છે અને હર વરસાદ શરૂ થઈ ગયો છે જો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો અત્યારે અમારા પર્વભાઈ છે ને જો સફરજન કાંઈ છે બરોબર છે ને રીતે બધું શાક ને એવું સુધારે છે બરોબર છે. તો આજે ઘરે બને છે પાવભાજી, તો રીતિને બનાવી રીતિ. તો શું છે આજ તો પ્રોગ્રામ જમવામાં? જમવામાં ભાજી બનાવવાની છે. હસ્તીને પાવભાજી ખાવી છે ને. હા કાલ વેન કીધું હતું કે મારે પાવભાજી ખાવી. કાલ મેં દૂધીનું શાક ને રોટલા કર્યા હતા. હા તો મમ્મી કે હસ્તીએ વેન કર્યું પરવાની ભાજી ખાવી હતી. તો બેયને વેન કર્યું ને તો પછી ભાજીનો જ પ્રોગ્રામ કરી નાખ્યો. ઓકે. પાવભાજી તો બેયને એટલી ભાવે ને. હા હાલી છે. ઓકે. તો ભાઈ પાવભાજી બેયને એટલી ભાવે ને એટલે માંગે એટલે બનાવવી જ પડે. ઓકે. તો ભાઈ પાવભાજીનો પ્રોગ્રામ હાલે છે ને અમારા પર્વભાઈ છે ને સફરજન ખાય છે અને નીચે વાગે છે ડીજે, કારણ કે આજે કાંઈક નીચે ગણપતિ આપણે બિરાજમાન કર્યા છે ને તો પ્રોગ્રામ છે. તો હમણાં નીચે જઈને જોઉં હું છે ખબર નથી બરાબર છે. અમારા પર્વભાઈ ક્યારના ઉતાવળા થાય છે ત્યાં જવા હતું, તો મેં કીધું પહેલાં ખાઈ લે પછી તો નીચે રમવા જા બરાબર છે. તો કાંઈ નહીં, હવે ભાઈ સફરજન ખાય છે અને તું પાવભાજી બનાવી છે બરાબર ને? હા, મેં બધું શાકભાજી કાપી નાખ્યું છે. બસ આ બધું બાફા મૂકી દેવાનું છે. હા. તો ભાઈ પર્વભાઈ સફરજન ફિનિશ કરી દીધા છે. ઓકે. વૈયા હોત ને જાય આમાં. તો જો બધાનો ઢોલ બોલ બધું અહીંયા કમ્પ્લીટ પડ્યું છે. જો શૂઝ બૂઝ ને બધું પહેરે છે. તો કાંઈ નહીં, જાય છે નીચે રમવા બરોબર છે. હે આરતી પૂરી થઈ જવાની હોય ઉતાવળો કેટલો થાય છે? આરતી તો વાર છે. તો ભાઈ અમારા પર્વભાઈ જાય છે નીચે. ટાટા. આમ તો પરવા ન્યા ઓલામાં પાલન ઉપર નો આવતો ને લાકડા ઉપર નો આવતો સાઈડ પર ચાલશે. હમણાં એક બેન છે ને ન્યા હાલતા હતા ને તો ગલેરીમાં જોતી હતી. તે બેન ઉપર છે ને તે પડી ગયા. વરસાદ ચાલુ છે, બધું લાકડું બધું ભીનું થયું છે ને બેનો પગ ફેરો એવું છે, પડી ગયા. ઓકે. મને તે પરું પડે નહીં તો હારું ને. હા જોઈ લો યા ત્યાંથી. ઓકે. નીચે હાલે તો હારું નહીં તો પડે નહીં. તો કાંઈ નહીં, તો રીતિ અહીંયા ચેક કરવા જાય છે બરોબર છે. કાંઈ નહીં, હવે મારે અમારું કામ બતાવવું છું બરોબર છે. હાલો. તો ભાઈ આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે બરોબર છે. જો આપણી ભાજી અહીંયા છે બરોબર છે. કાંદા છે, પછી સલાડ છે. તો હવે જો રીતિની ભાજી છે બરોબર છે. તો પાવઈ છે. તો હવે ખાઈ લઈ બરોબર ને? ખાઈ લેવું છે ને? હાલો. તો જો મમ્મી ખાય છે બરોબર છે. અને અમારા પર્વભાઈ ટોપી પહેરીને બેસી ગયા છે. ક્યાં જવાનું છે? હા. તો ભાઈ મેં કીધું તેમ અમારે નીચે જે શેરીમાં જે ગણપતિ દાદા બિરાજમાન કર્યા છે ત્યાં જે પ્રોગ્રામ છે તે ખોડિયાર બાળા રસ મંડળના દીકરીઓ છે ત્યાં ગરબા લેવા આવવાની છે. તે બધા જોવા જવાના છે બરોબર છે. તો જો મેળ આવશે તો હું તમને બતાવી. ઓકે, પેલા ખાઈ લઉં. હાલો. તો ભાઈ હવે આવી ગયા છીએ બાપાના દર્શન કરવા માટે. જો આ ગણપતિ બાપાની ખૂબ જ ઊંચી મૂર્તિ છે બરાબર છે અને મૈદરપુરામાં છે.
તો ભાઈ ગણપતિ જોવા આવ્યા હતા બરોબર છે અને હરવાર વરસાદ શરૂ થઈ ગયો છે જો તો બધા સાઈડમાં વહી ગયા છે અને અમે અહીંયા પપ્પાના આશ્રમ આવી ગયા છીએ પપ્પાએ જગ્યા આપી છે થોડી ભેગું રહેવાની અને ઊભા છે કા અહીંયા વરસાદ નથી આવતો. એટલે જ ને અને અમારા ભાઈ ફોટોશૂટમાં લાગેલા છે બરોબર મારી પાછળ તમે જોવો તો પપ્પાની એક એવડી મોટી મૂર્તિ છે પેલી આપણે એવડી જોઈ છીએ અને આ ત્યાં એવડી જ મૂર્તિ છે 3 માળના હતા અને 4 માળના છે. હા કાંઈ નહીં દર્શન કરી લઈ તો ભાઈ ગણપતિ બાપાના દર્શન કરતા હતા તો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે જો તો ભાઈ સબસ્ક્રાઈબર મળ્યા અને હારવાર ખુશીની વાત એ છે કે અમારા દરજી જ છે અમારા સમાજના સબસ્ક્રાઈબર મળી ગયા છે તો થઈ ગયા દર્શન બાપાના કે બાપાના દર્શન થઈ ગયા છે અને મજા આવી વિશેષ ગઈ? આનંદ છે અમને કે તમે અમને સરસ તમારા દર્શન તમારા પણ થયા છે ના 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 બાપાના દર્શન જાય એ દર્શન કહેવાય અમે તો શું છે અમે બાપાના દર્શન કરવા આવ્યા હતા મળીને અમે ખુશ થયા છીએ થેન્ક યુ લાઈક કરો શેર કરો અને ફોલો કરો હા બસ એમ તો કાંઈ નહીં હવે બાપાના દર્શન કરી લઈએ ને સબસ્ક્રાઈબર મળ્યા છે તો વાતો કરી લઈએ તો ભાઈ હવે આવી ગયા છીએ બાપાના દર્શન કરવા બરોબર છે હાલો તમને બતાવું. તો ભાઈ ગણપતિ બાપાના દર્શન કરીને આવી ગયા છીએ ઘેરે તો રીતિના પૂછ્યું કેવા છે દર્શન મજા આવી દર્શન બધી જગ્યાએ દર્શન સારા છે. મજા આવી ને તો કાંઈ નહીં ગણપતિ મસ્ત મસ્ત બધા હતા ડેકોરેશન એવા કરેલા હતા. તો બધે દર્શન કરવાની મજા આવી ગઈ અને ગણપતિ દાદાના સારી રીતે દર્શન થઈ ગયા છે અને મારા બે છોકરાઓ જો પૂછી લઈ અને તો હસ્તી પર્વ દર્શન કરવાની મજા આવી તો હવે અમારા ભાઈ થોડાક રિહાઈ ગયા છે બરાબર છે કારણ કે એને અત્યારે ટીવી જોઈ હતી તો એટલે ના પાડી એટલે રિહાઈ ગયા છે તો બે એને છે ને લાગી હતી ભૂખ એને હાટું નાસ્તો લાવ્યા છે તો બે નાસ્તો કરે છે બરોબર છે તો કાંઈ નહીં હવે આ વ્લોગનો કરું છું એન્ડ આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આ વ્લોગમાં પપ્પાના દર્શન કર્યા છે તો પપ્પાના આશીર્વાદથી આમાં આપણે 100 લાઈક રાખવી છે 100 લાઈક કરી દેજો આ વ્લોગને બરોબર છે અને શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ હવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો